અમરેલી ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર ટીવી9ના અહેવાલની થઈ છે અસર। રાજુલાના ભેરાઈ ચોકડી નજીક બ્રિજ બેસી જતા જોખમી હોવાનો અહેવાલ ટીવી9એ દર્શાવ્યો હતો। રાજ્ય સરકારના આદેશ બાદ નેશનલ ઓથોરિટી હરકતમાં આવી છે। ઉચ્ચ અધિકારીઓના આદેશ બાદ સમારકામ શરૂ કરવામાં આવ્યું। ટીવી9ના અહેવાલ બાદ રાજ્ય સરકાર દ્વારા મુદ્દો ગંભીરતાથી લેવામાં આવ્યો છે અને હવે તાત્કાલિક સમારકામની જાહેરાત કરી દેવામાં આવી છે। સમારકામ શરૂ કરી દેવામાં આવ્યું છે। આ દ્રશ્યો જુઓ, આ એ જ બ્રિજ છે કે જ્યાં આ બ્રિજ બન્યાને 6 મહિના પણ નથી થયા અને ત્યાંથી સળિયા દેખાવા લાગ્યા હતા, તિરાડો પડવા લાગી હતી। આમ જનતા ત્યાંથી પસાર થતી હોય તેમના જીવને મોટું જોખમ રહેલું હતું। ટીવી9 દ્વારા આ વાત છે એ પહોંચાડવામાં આવી છે। જનતાની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ટીવી9એ અહેવાલ દર્શાવ્યો હતો અને આ અહેવાલની ધારદાર અસર થઈ છે અને હવે તાત્કાલિક જ સમારકામની કામગીરી શરૂ કરી દેવામાં આવી।